સ્વીકારીએ છીએ. અમારી 14 માંગણીઓ સ્વીકારી હતી અને અમે કે અઠવાડિયાની અંદર એનું જીઆર બહાર પાડ્યું. તો અઠવાડિયાની પણ અત્યારે 2.5 મહિના થઈ ગયા એ વાતને, અને હજી સુધી જીઆર બહાર પાડ્યો નથી. એની હજી કોઈ લીધી નથી, અમને પરમિશન આપી નથી. તો હું ભાજપના જે તે ભલે મુદ્દો જિલ્લાના હોય કે તાલુકાના હોય, જે મેવાડી મંડળ હોય, એમને પણ અમે રજૂઆત છે કે અમને મોદી સાહેબ સુધી પહોંચવા અમારો ખાલી લેટર આપવો છે કે અમારે મોદી સાહેબ સુધી પહોંચવું છે. હવે જો પહોંચવા નહીં જઈએ તો અમે એન કે પ્રકારે મોદી સાહેબ સુધી પહોંચવાના તો છીએ. શહીદ થઈ ગયા હતા, બરોબર છે. એટલે ભાજપ જે જૂનું ભાજપ છે એ ભાજપ નથી. આ અત્યારે જે નવું ભાજપના જે મંત્રીમંડળ બન્યું છે એમને અહમ છે કે અમે જ સત્તા ઉપર આવીશું, અમારા સિવાય બીજો નથી. પણ સાહેબ, તો આવનાર ચૂંટણીઓ જે તે છે, અત્યારે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે, એની અંદર અમે નહીં હોય તો અમારા પ્રતિનિધિ ઉભા રાખીશું, નહીં તો અમે અમજમાં કહીશું કે ભાઈ હવે આપણે આનાથી અમજમાં કે અમે થાકી ગયા છીએ. એમ કહે છે કે કિસાન સંઘ કોણ છે એટલા સુધી ઓળખતા નથી. તો પછી આવામાં એમને મંત્રી પદ કઈ રીતનું? કિસાન સંઘ તમારો બાપ છે એવું તમે કહી નહીં શકતા એ લોકોને? ખોખારીને કહો કે કિસાન સંઘ તમારું બાપ છે. એ આવનાર, મેં ના કીધું કે આવનાર ચૂંટણીઓમાં છે એ તમારે પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. પણ આ સરકારે અમને સમજમાં કે છેતરી નાખ્યા. એટલે હવે અમે અમારી આવા મેસેજ મળે છે કે આજે બેઠક પણ થવાની છે. સરકાર કિસાન સંઘની વાત માનતી નથી, ખેડૂતો સાથે છેતરપિંડી કરે છે, વિશ્વાસઘાત કરે છે. આ આરોપ કિસાન સંઘે ગુજરાતની ભાજપ સરકાર ઉપર લગાવ્યો છે અને એટલે જ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ કરવા માંગે છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતણીલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આ જ મુદ્દે આપણે ચર્ચા કરી છે મોહનભાઈ માળી સાથે. મોહનભાઈ માળી કિસાન સંઘના નેતા છે અને જે રીતે આની પહેલાં જ્યારે કિસાન સંઘ આંદોલન કરવાનું હતું ત્યારે ગુજરાત સરકારે સમાધાન પેટે તેમને કેટલીક માંગો સ્વીકારવાની વાત કરી હતી, પણ તેના એક પણ જીઆર થયા નથી. એક જીઆર થયું છે પણ બાકીના 13 જીઆર થયા નથી અને 2.5 મહિના વીતી ગયા છે. એમનો આરોપ છે કે જે નવા નેતાઓ છે ભાજપના એ કિસાન સંઘના નેતાઓને ગાંઠતા નથી, માંગો પૂરી કરતા નથી અને એટલા માટે ચીમકી અપાઈ રહી છે કે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ અને 2027માં ભાજપને જોઈ લેવામાં આવશે. આપણે સીધા જઈએ ડીસા અને ડીસામાં મોહનભાઈ માળી સાથે આપણે વાત કરી અને તેઓએ આ ચીમકી આપી છે. આવો સાંભળીએ મોહનભાઈ માળી શું કહી રહ્યા છે. ધન્યવાદ. આ તો આપણે ગાંધીકર હા મૂકું એ અહીંયા એક જગ્યાએ મૂકીને બેસું. હા બસ બસ એક જગ્યાએ મૂકજો. ઓકે. પણ પાછળ લાઈટ બહુ છે. રેડી નહીં, પાછળ લાઈટ બહુ છે, તમારો ચહેરો નથી દેખાતો. મોહનભાઈ, લાઈટ પાછળ તમારે બહુ છે, તમારો ચહેરો એકદમ કાળો દેખાય. પછી મારે હતું કોઈ દિવાલની પાછળ એ બેસો જેથી તમારો ચહેરો કાળો ના દેખાય. એમ હા બસ 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 હવે બરાબર છે. બસ કમ્પ્લીટ બરાબર છે. હા બસ 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 કમ્પ્લીટ. ચલો શરૂ કરીએ. અવાજ સંભળાય છે ને મારી? હા સંભળાય. ઓકે શરૂ કરીએ. ચલો નમસ્કાર, આપણી સાથે જોડાયા છે કિસાન સંઘના નેતા મોહનભાઈ માળી. તેઓ ડીસાના છે અને ડીસામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠા પહોંચી રહ્યા છે. કિસાન સંઘનો આરોપ છે કે જાન્યુઆરીમાં તેઓ પોતાના મુદ્દાઓને લઈને, માંગણીઓ લઈને ગાંધીનગર આંદોલન કરવાના હતા, પણ સરકારે કહ્યું કે વડાપ્રધાન આવી રહ્યા છે, જર્મનીના ચાન્સલર આવી રહ્યા છે, દેશની ઇજ્જતની સવાલ છે, દેશની ઇજ્જતની વાત છે, દેશની સ્વાભિમાનની વાત છે, રાષ્ટ્રવાદની વાત છે અને વડાપ્રધાનની ઇજ્જતની પણ વાત છે. એટલે આપણે અત્યારે પોતાનું આંદોલન સમેટી લઈએ છીએ અને સરકારે પણ ત્યારે ઓરલી એટલે કે મૌખિકે કીધું કે તમારી 14 માંગણીઓ સ્વીકારીશું. આ વાતને લગભગ 2-3 મહિના થઈ ગયા છે, પણ સરકાર અને જે કિસાન સંઘના આગેવાનો છે એની વચ્ચે જે વાત થઈ હતી તે પ્રમાણે કોઈ માંગણી સરકારે સ્વીકારી નથી.
હવે બેઠકના નામે પણ માત્ર બેઠકો થઈ રહી છે, પણ કોઈ એમાંથી કોઈ નિર્ણય કે નિષ્કર્ષ નીકળી રહ્યું નથી. અને એટલે જ હવે જ્યારે વડાપ્રધાન આવી રહ્યા છે ત્યારે કિસાન સંઘે બેઠક કરી ડીસામાં, અને હવે સીધા જ સીએમ ને નહીં પણ સીધા પીએમ ને રજૂઆત કરવાની વાત કરી છે, અને પોતાની માંગો જે છે હવે પીએમ સામે મૂકવાના છે. મોહનભાઈ, કાલે શું બેઠક થઈ તમારી, અને હવે શું કિસાન સંઘ ચર્ચા જે છે કરવા જઈ રહ્યું છે, શું કરવા જઈ રહ્યું છે? હવે અમારી માંગો જે મોદી સાહેબ 12/1/2026 ના 26 ના આવવાના હતા, એ વખતે અમારી 21 માંગણીઓ હતી. 21 માંગણીઓમાં 14 માંગણીઓ સરકારશ્રીએ સ્વીકારી હતી. ઋષિકેશભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવાડિયા એમની સાથે બેઠક થઈ હતી કે આપણા દેશની અંદર કે જેમ કોઈ ઘરની અંદર મહેમાન આવવાનું હોય અને ઘરમાં પછી કોઈ ઝઘડો થતો હોય તો પછી આપણે આંદોલન છેડીએ ને વાઇસ ચાન્સલર ને આવવાના, આપણા મહેમાનો આવવાના હોય આપણા ગુજરાતની અંદર, તો અત્યારે કે તમે આ આંદોલન સમટી લો અને અમે 14 માંગણીઓ તમારી સ્વીકારીએ છીએ. અમારી 14 માંગણીઓ સ્વીકારી હતી અને અમે કે અઠવાડિયાની અંદર એનું GR બહાર પાડી દીધું. તો અઠવાડિયાની પણ અત્યારે 2.5 મહિના થઈ ગયા એ વાતને, અને હજી સુધી GR બહાર પાડ્યો નથી. એના પછી અમારે બેઠકોનો દોર ચાલુ રહ્યો, પણ અમારા પ્રતિનિધિઓને ખાલી ને કિસાન સંઘને ખૂણીએ ગોળ ચોંટાડ્યો છે. આ સરકારે, ભાજપની સરકાર, ગુજરાત સરકારે છેતરે છે. કિસાન સંઘને આજ દિવસ સુધી છેતર્યો છે. હજી GR બહાર પાડ્યો નથી. એટલે મોદી સાહેબ અમારા બનાસકાંઠા જિલ્લાની અંદર નાની મુકામે 31 માર્ચના રોજ આવી રહ્યા છે. એના માટે અમે 27/3/2026 ના આવેદન પત્ર પણ આપ્યો તમામ તાલુકા મથકે. સાહેબ, અમને મોદી સાહેબને અમારે હાથોહાથ આવેદન પત્ર આપવું છે. એના માટે અમને મહેરબાની કરી અને પહોંચવાનો પ્રયત્ન થાય એવી પરમિશન આપો. બરોબર, એની હજી કોઈ નોંધ લીધી નથી, અમને પરમિશન આપી નથી. તો હું ભાજપના જે તે ભલે મુદ્દો જિલ્લાના હોય કે તાલુકાના હોય, જે મેવાડી મંડળ હોય, એમને પણ અમે રજૂઆત છે કે અમને મોદી સાહેબ સુધી પહોંચવા અમારો ખાલી લેટર આપવો છે કે ગુજરાત સરકાર અમારા ખેડૂતોનો કોઈ મુદ્દો અત્યારે સ્વીકારતા નથી, અને અમારે મોદી સાહેબને આ પ્રત્યે વાકેફ કરવા છે કે અમારી આ માંગણીઓ છે અને તમે આવવાના હતા એટલે અમે મેકૂફ રાખ્યું હતું અને 2.5 મહિના થઈ ગયા, હજી સુધી સ્વીકારી નથી. તો અમારે આવતીકાલે જે મીટિંગ થઈ એ મીટિંગ એના અનુલક્ષીને થઈ હતી કે અમારે મોદી સાહેબ સુધી પહોંચવું છે. હવે જો પહોંચવા નહીં જઈએ તો અમે એન કેન પ્રકારે મોદી સાહેબ સુધી પહોંચવાના તો છીએ જ. પછી જે થવું હોય થાય, ધરપકડ થાય, જે થાય. કેમ કે અંદર બનાસકાંઠા જિલ્લાની અંદર બધા ખેડૂત જ છે, જે આવનાર છે એ પણ ખેડૂત જ છે. એટલે ખેડૂતોની સમસ્યા અત્યારે બહુ વિકટ પરિસ્થિતિ છે. કેમ કે અમારે મગફળી બનાસકાંઠાની અંદર બગડી ગઈ હતી, પણ એના કોઈ સહાય આપી તો એ ખાતરની બોરી આવે એટલી સહાય આપી. બટાકાના ભાવ તળી ગયા, અમે બટાકાના ભાવ માટે પણ આવેદન પત્ર આપ્યું. સરકાર અત્યારે કોઈ સાંભળતી નથી. એટલે આ મોદી સાહેબને ધ્યાન ઉપર લાવવા માટે અમે અમારી બેઠકનો દોર ગઈકાલે થયો હતો. મોહનભાઈ, મારે ખાલી એ પૂછવું છે કે કિસાન સંઘ તો RSS ની સંસ્થા છે, ભાજપની ભગની સંસ્થા છે, ભાજપ સાથે મળીને કામ કરતી હોય છે, ખેડૂતોના કલ્યાણ માટે કામ કરતી હોય છે. તો એક ભગની સંસ્થા બીજી ભગની સંસ્થા જે ભાજપ છે તે સત્તામાં છે, તો પછી ગુજરાત સરકાર તમારા લોકોની વાત ઉપર વિશ્વાસ કેમ નથી કરતી, તમારા માંગણીઓનો સ્વીકાર કેમ નથી કરતી? અને એટલા માટે તો તમે આંદોલન કર્યું હતું, અને એક વખતની કેટલી વખત આવી રીતે ભાજપે તમારી જોડે સીધી ભાષામાં કહીએ તો વિશ્વાસઘાત કર્યો છે. અનેક વખત તમે લોકો જ્યારે તમે આંદોલન કરો ત્યારે ઓકે કે વાંધો નહીં, અને પછી તમારી મૌખિક વાત સ્વીકારે. કારણ કે મને ખબર છે કે 2022 પહેલા પણ તમે લોકોએ ખૂબ મોટું આંદોલન કર્યું હતું ગાંધીનગરમાં 45 દિવસ સુધી. ત્યારે પણ સરકારે તમને કીધું હતું કે ભાઈ તમારી વાતો અમે માનીશું, તમે ચિંતા ના કરો, પણ ત્યારે પણ કોઈ વાત સ્વીકારવામાં નહીં આવે. હજુ પણ તમારી જોડે આવી જ વર્તન આ લોકોએ કર્યું છે. તો પછી સરકાર ઉપર તમે કેવી રીતે વિશ્વાસ કરશો જો આવી રીતે વારંવાર સરકાર જો તમારી જોડે ભાજપ સરકાર આવું કરશે તો? અમાને ભાજપ ઉપર જે જૂની ભાજપ હતી
જે જૂના જે તે મંત્રીઓ હતા, અત્યારે જે મંત્રીમંડળ બન્યું છે, એ નવું મંત્રીમંડળ બન્યું છે, એ સરકાર એમ જ જે સરકારમાં અત્યારે બેઠા છે એ કિસાન સંઘને ઓળખતા નથી કે કિસાન સંઘ કોણ છે ને કોણ નથી. જ્યારે હર્ષભાઈ સંઘવી પણ અત્યારે એમને પણ ખબર નથી કે સચિવાલય અમે ઘેરાવાનું આંદોલન કર્યું હતું, એ વખતે અમારા 17 ભાઈ બહેનો શહીદ થઈ ગયા હતા. બરોબર છે. એટલે જે ભાજપ, જે જૂનું ભાજપ છે એ ભાજપ નથી. આ અત્યારે જે નવું ભાજપના જે મંત્રીમંડળ બન્યું છે એમને અહમ છે કે અમે જ સત્તા ઉપર આવીશું, અમારા સિવાય બીજો નથી. પણ સાહેબ, ખેડૂત સત્તા ઉપર બેસાડવા વાળો ખેડૂત જ છે. એમે ખોબલે ખોબલે વોટે આપ્યા. તો આવનાર ચૂંટણીઓ જે તે છે, અત્યારે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે, એની અંદર અમે નહીં હોય તો અમારા પ્રતિનિધિ ઉભા રાખીશું, નહીં તો અમે અમજમાં કહીશું કે ભાઈ હવે આપણે આનાથી અમજમાં કે અમે થાકી ગયા છીએ. તો હવે એના સિવાય બીજો કોઈ રસ્તો નથી ને એનું પરિણામ સરકારને ભોગવવું પડશે જો આ અમારા મુદ્દા નહીં સ્વીકારે તો. મોહનભાઈ, હું ફરીથી ખાલી એક રિકોલ કરવા માંગીશ કે તમારા કયા કયા મુદ્દાઓ છે ખેડૂતોના જે તમે સરકાર પાસે મૂકવાના છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે મૂકવાના છો? અમારા મુદ્દા દેખો, હમણાં 3 દિવસ પહેલા સીએમ સાહેબે એક મુદ્દો તો અમારો જીઆર એનું બહાર પાડ્યું કે જે સીધી લીટીના તો વારસદારને નામે થઈ જાય, પણ આડી લીટીના વારસદારને જગ્યા નામે કરવા જંત્રી બહુ ભરવી પડતી હતી, એટલે એનો જીઆર બહાર પાડ્યો. બીજું જે ટોલું છે, અમારા ટોલાને પાર્સિંગ કરાવવું પડશે 5 વર્ષે, બરોબર છે. તો જેમ ટેલરની અંદર જે સમજમાં કે નંબર હોય એ જ ટેલરમાં લાગે તો ટ્રેક્ટરના ટોલાને નથી એન્જિન, નથી ચેસિસ નંબર, તો એક તો પાર્સિંગ માંથી નાબૂદ કરે. બીજું જે આપણે ડ્રીપ એરિગેશન છે, ડ્રીપ એરિગેશન ની અંદર બીજી વખત જો ફુવારા અપનાવવા હોય તો સબસિડી ઓછી છે, તો એને પણ બીજી વખત સમજમાં કે ફુવારા કરે તો એને 80% સબસિડી આપવી. પછી સૌની યોજના સુજલામ સુફલામ, એ યોજના સમજમાં કે એ યોજનાનો અમારો પ્રશ્ન છે. પછી પશુપાલનને પ્રતિ લીટરે 5 રૂપિયા સબસિડી આપવાનો અમારો સમજમાં માંગણી છે. રીસર્વેની જે ગોટાળા થયેલા છે, હજી સરકાર એમ કહે છે કે એને સુધારીએ વર્ષો થઈ ગયા. અત્યારે ભાઈઓના ઝઘડા, કાકા બાબાની જગ્યા શેઠાના ઝઘડા છે, એનો પ્રશ્ન હજી હલ નથી કર્યો. પછી જે અમારે ટોલ નાકા છે કે 20 કિલોમીટરના એરિયામાં અત્યારે જે અમીરગઢ છે, અહીંયા અમારે બાજુમાં મુડીઠા છે, જે બાજુના ગામમાં છે એના ટોલ ટેક્સ લેવામાં આવે છે. તો જે 20 કિલોમીટર આવે છે બધી એમને અવર જવર કરવી પડે, તો એનામાંથી મુક્તિ આપવી. પછી બટાકા જે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ હતા, સરકારે મધ્યસ્થી કરી, એના જે ગઈ સાલ 350 રૂપિયા હતા, 350 ના 300 થવા જોઈએ, એની જગ્યાએ 250 કર્યા. સરકારે મધ્યસ્થી કરી. અત્યારે કંપની વાળાએ છેતર્યા છે, કેમ કે જે ભાવ વધ્યા એ ભાવ નથી આલ્યા, માલ રિજેક્ટ કર્યા છે. પછી ગોચરની જગ્યાની માપણી કરી અને જે દબાણો છે એ દબાણો એના દૂર કરવા. પછી જે વીજ ટાવર આપણે ઉભા કરે છે, વીજ ટાવરની જે જમીનો જંત્રી પ્રમાણે એને વળતર એને મળતું નથી, તો એ વળતર આપવું. પછી પાક ધિરાણમાં 3 લાખની મર્યાદા છે, એ વધારીને 5 લાખની અમારી માંગણી, પણ 5 લાખ સરકાર કર્યું, હજી 5 લાખ કોઈ ખેડૂતને મળ્યા નથી. પછી રાસાયણિક ખાતરમાં સુધારો કરી અને એને સમજમાં કે હરેક ખેડૂતને ઓનલાઈન કે ગમે રીતે મળે. અત્યારે ખાતર માટે લાઈનોમાં ઉભું રહેવું પડે છે, તો લાઈનમાં ઉભું રહેવું પડે. પછી તાર ફેન્સિંગ ની અંદર સબસિડી, એ સબસિડી સમજમાં કે વધારવાની, એ સબસિડી સમજમાં વધારી નથી. પછી દેશી કપાસના વાવેતરમાં પ્રોત્સાહન જાહેર કરીને એની યોજના કોક જાહેર કરવી જોઈએ. પછી સ્કાય યોજના ચાલતી હતી એ બંધ કરી નાખી છે, તો સ્કાય યોજના ખેડૂતો માટે સારી હતી, તો એ પાછી ચાલુ કરવી. પછી જે સરકારી ક્ષેત્રે ગામ કક્ષાએ મંડળીઓ છે, તો એ મંડળીઓને તમામ મતદાનનો, સભાસદને મતદાન કરવાનો એને અધિકાર મળે, એ મુદ્દો પણ અમારે છે. પછી વન વિભાગની અંદર રેવન્યુ સર્વે નંબરની જે જમીનો છે એની માંગણી અટકાવવાનો અમારો પ્રશ્ન છે. પછી ખેડૂત વીમા યોજના છે, ખેડૂતના જે વીમા છે વન્ય પ્રાણીઓને જે નુકસાન કરે છે, 2017 ને 20 બાકી રહેલા પાક વીમા, એ પાક વીમા પાછા આપવા.
પછી પેટ્રોલિયમમાં 35 વર્ષ પહેલા લાઈનો નાખેલી છે, એ નુકસાન વળતર હજી મળ્યું નથી. એ નુકસાનીનું વળતર પછી મોટા ભાગની જણસો જે એપીએમસી જાય છે એમાં એરંડા પાકની એપીએમસી ની નક્કી થયું નથી. હજી મગફળી પાકની ખરીદી 40 મણ જે કરવાની હતી એની હજી વધારી નથી. તો એ વધારે અમારે બનાસ નદીની અંદર અમે ચેક ડેમ ની માંગણી કરી છે. ચેક ડેમ હજી અમારા મંત્રી છે અહીંયા એમજમાં વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી, પણ હજી ચેક ડેમ નું નથી. ગામડે ગામડે તળાવો બીજા તો ભર્યા છે અને પાઇપલાઇન થી તળાવો છે, પણ હજી એમજમાં કે ચેક ડેમ બન્યું નથી. અને પાણી ભરે છે એ બહુ સારી બાબત છે, પણ પાણી ભરે ખેડૂત ઉત્પાદન કરે છે તો એને પોષણક્ષમ ભાવ નથી મળતા. તો અત્યારે ખેડૂત તો મરણ પથારીએ પડ્યો છે. ખેડૂતનું ગુજરાન કઈ રીતે ચલાવવું એ એને માં કઠિન છે. એને ભરણ પોષણ કઈ રીતે કરે, એના બાળ બચ્ચા કઈ રીતે નિભાવે, એના ખર્ચા કઈ રીતે પૂરા કરે. એટલે અમારી આ માંગણી પણ હજી કોઈ ગુજરાત સરકારે ધ્યાન ઉપર નથી લીધી. એટલે હું ગુજરાત સરકારના આપના માધ્યમથી કહેવા માંગુ છું કે સરકાર અમારી ખેડૂતોની વાત સાંભળો, નહીતર અમે તો બેસાડ્યા તમને, પણ હવે ખેડૂતોનો આક્રોશ છે એટલે એ ભોગવવા તમે તૈયાર. મોહનભાઈ, વારંવાર તમે લોકોએ ભાજપ સરકાર ઉપર 30 વર્ષથી અહીંયા ભાજપ સરકાર છે એ તમારા લોકોને આભારી છે. તમે લોકો હાથ પકડીને આ લોકોએ સચિવાલય મૂકી આવ્યા હતા, તમે લોકો આંદોલન કર્યું, તમારા 17 લોકો શહીદ થયા, તમારા સભા પર બેસીને આ લોકો અહીંયા એસી ચેમ્બરોમાં બેસે છે. જ્યારે 2022માં જીતુ વાઘાણી પણ મંત્રી હતા, તમારી માંગોની જે બેઠક હતી એની અંદર મને સારી રીતે યાદ છે, કારણ કે મેં 45 દિવસે કવર કર્યું હતું. આટલું બધું થવા છતાં તમે લોકો સીધી રીતે વાત કરીએ તો ખેડૂતો છો, જગતના તાત છો, પણ આ જગતના તાતને પણ આ લોકો ગાંઠતા નથી. આ તમારી જોડે ચર્ચા નથી કરતા, તમારી માંગો નથી સ્વીકારતા, તમારી જોડે બેઠકો નથી કરતા, અને હવે જયારે પીએમ સાથે મીટિંગની વાત છે તો પણ તમને અટકાવવામાં આવી રહ્યા છે. અટકાવવામાં આવી રહ્યા છે એટલે અમે જે વખતે આવવાના હતા મોદી સાહેબ અને વિદેશથી મહેમાનો આવે અને મોદી સાહેબ ગુજરાતના પનોતા પુત્ર હતા, એટલે અમે જે તે મંત્રીઓ હતા એમની સમજાવટ હતી કે ભાઈ આપણે ઘરે કોઈક મહેમાન આવે ને આપણે શાંતિ રાખીએ તો આપણી બેઇજ્જતી ના થાય, ગુજરાતની બેઇજ્જતી ના થાય, મોદી સાહેબની બેઇજ્જતી ન થાય, એના માટે અમે આંદોલન પાછું ખેંચ્યું હતું. પણ આ ગુજરાતમાં મંત્રીઓ જે ભાજપના બેઠેલા છે એમની અંદર શી ખબર શું છે ને શું નથી એ કઈ સમજાતું નથી કે આ ખેડૂતની કેમ વાત સાંભળતા નથી. કેમ કે જે જૂના જે મંત્રીઓ જે તે મંત્રીઓ તો એ તો કિસાન સંઘ અને મંત્રીઓને અમે સારી રીતે ઓળખતા હતા, પણ અત્યારે જે યંગ જનરેશન આવ્યું છે એમને એમ જ કે કોઈ ઓળખતા નથી. અમુક મંત્રીઓ તો એમ કે છે કે આ કિસાન સંઘ કોણ છે એટલા સુધી ઓળખતા નથી. તો પછી આવામાં એમને મંત્રી પદ કઈ રીતે? કિસાન સંઘ તમારો બાપ છે એવું તમે કહી નહીં શકતા એ લોકોને? ખોખારીને કહો કે કિસાન સંઘ તમારું બાપ છે. એ સાહેબ એમને તો ખબર છે અમારું એ જે આવનાર, મેં ના કીધું કે આવનાર ચૂંટણીઓમાં છે એ તમારે પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. કેમ કે તમે હવે સાંભળતા નથી, એમને અહમ આવી ગયો છે. કેમ કે અત્યારે વિરોધ પક્ષ મજબૂત નથી, પણ આવનાર 2027 ની ચૂંટણીમાં આના પરિણામ ભોગવવું પડશે એમને. એ જ છે, બીજું તો કઈ નથી. કેમ કે ખેડૂત ભાઈ બીજું તો કોઈ લાચાર છે? ખેડૂત શું કરે, કરીને શું કરે? કેમ કે બીજું તો એમ અમારી કદાચ મોદી સાહેબ સુધી વાતમાં પહોંચવા ના દે, અમારી કદાચ જે મેઇન આગેવાનો છે એમની કદાચ ધરપકડ કરે, પણ જે સભામાં આવનાર છે બનાસકાંઠા જિલ્લાનો ખેડૂત જ છે. એટલે ખેડૂત વાકેફ છે કે ખેડૂતને શું સમસ્યા છે, એટલે મોદી સાહેબ સુધી અમે એન કઈ પ્રકારે અમારી વાત પહોંચાડવાની અમે કોશિશ તો કરીશું. પણ મોહનભાઈ, મારો છેલ્લો સવાલ છે, તમને લાગે છે કે 12મી તારીખે તમે વડાપ્રધાનની ઇજ્જત બચાવી, તમારા ઘરમાં પ્રસંગ હતો કે કઈ આડું ના થાય, પણ ખેડૂતોની જે વાત રાખવાની હતી કે ખેડૂતોની જે માંગ સ્વીકારવાની હતી એ ન સ્વીકારીને ગુજરાત સરકારે તમારા લોકો સાથે વિશ્વાસઘાત કર્યું છે, ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યું છે. સાહેબ, ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે, અમારા કિસાન સંઘ સાથે વિશ્વાસઘાત કર્યો છે. જે અમારો કાર્યક્રમ હતો એ બહુ સરસ કાર્યક્રમ થવાનું હતું, પણ આ સરકારે અમને એમ જ કે છેતરી નાખ્યા. એટલે હવે
આવા મેસેજ મળે છે કે આજે બેઠક પણ થવાની છે, એટલે બીજી વખત અમારા પ્રતિનિધિઓ ના છિતરાય અને આ મંત્રીઓ જો એમની જોડે જ અમારી પ્રેસ કોન્ફરન્સ જે તે મંત્રી જોડે જ કહેવરાવે, કેમ કે આ મંત્રીઓ જે છે એ સમજમાં કે ખૂણીએ ખાલી ગોળ ચોટાડે બોલી અને ફરી જાય છે, એટલે અનિલભાઈ આ બોલીને ફરી જાય છે એટલે એમના ઉપર વિશ્વાસ નથી, એટલે હવે GR કે તો બહાર પાડે ને કે પછી મીડિયાના માધ્યમથી પ્રેસ કોન્ફરન્સ કરી અને કે તો જ અમને વિશ્વાસ બેસે, નહીતર વિશ્વાસ બેસે નહીં. એટલા માટે અમે હલકે મક્કમ છીએ કે મોદી સાહેબ 31મી તારીખે આવતીકાલે આવે છે, એટલે મોદી સાહેબ સુધી અમારે પહોંચવાનો પ્રયત્ન તો છે જ, પછી જે થાય એ. બરાબર છે. મોહનભાઈ, આપ અમારી સાથે જોડાયા, ખેડૂતોની વાત કરી, તમે કિસાન સંઘની વાત કરી, આપનો ખૂબ ખૂબ આભાર. અને અમે અપેક્ષા રાખીએ અમારી ટીમ વતી કે તમને મોદી સાહેબ જોડે તમારા 5 પ્રતિનિધિઓને કમસે કમ મળવા દે, તમારી સાચી વાત મોદી સાહેબ સુધી પહોંચે અને તમે ખેડૂતોની પીડાને વાચા અપાવડાવો તેવી અમારી શુભકામનાઓ છે આવતીકાલ માટે. પણ હું તમને મારું વ્યક્તિગત વાત કહી દઉં કે મને નથી લાગતું કે તમને ત્યાં પહોંચવા દેશે. પોલીસ તમારા ઘરે સવારે આવી જશે, તમને ડિટેન કરી લેશે અને જો તમને આડાઅવળું કરવાનો પ્રયત્ન કરશો તો તમને જેલના સળિયા પાછળ ધકેલી દેશે. પણ તમે કિસાન સંઘ છો એટલે કિસાન સંઘ સાથે થોડી કદાચ નરમ એ લોકો રે, સરળ રે, પણ મને નથી લાગતો, પણ મારી શુભેચ્છા છે તમારી સાથે કે તમને પીએમ મોદી સાહેબ સાથે મળવા દે. આભાર સાહેબ, ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા એના માટે. મોહનભાઈ માળી અને કિસાન સંઘની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.